જય માતાજી, જય રાંદલમાં. ભગવતી માં રાંદલ એટલે સૂર્યનારાયણની પત્ની, યમ એનો પુત્ર, શનિ એનો પુત્ર ને તાપી નદી એની પુત્રી છે. માં રાંદલ 18 વરણમાં પૂંજાય છે. 18 વરણ એટલે ગોલા, ગાચી, ખત્રી, ભરવાડ, આયર, આહિર, રબારી, લોહાણા સમાજ. જે લોહાણા સમાજ જલારામ બાપાનો વંશજ, જે રાંદલ માતાના રંગે ચંગે ગમે ત્યાં પ્રસંગ હોય તો હાજર રહે છે. અને માં રાંદલ દેવી તો એમ કહે છે કે લોહાણા સમાજ પર અપાર એટલે અપાર માના આશીર્વાદ સમાજ ઉપર રહે છે. અને માં રાંદલ દક્ષિણ ગુજરાતમાં આ એક પહેલું મંદિર છે. એક સૌરાષ્ટ્રમાં છે, વાસાવડ પાસે રાંદલના દડવા, બીજું ભાવનગર ઢોળા દડવા, અને દક્ષિણ ગુજરાતમાં આ એકમાત્ર મંદિર જે સૂર્યનારાયણ અને રાંદલમાં સાથેનું મંદિર છે. અને દક્ષિણ ગુજરાતમાં એક જ મંદિર છે. અને આ મંદિરમાં મહિનામાં 2 વાર એટલે કે દર રવિવારે, મહિનાના 2 રવિવારે માતાજીના લોટા, ગોરણી, પ્રસાદી અવિરત ચાલુ છે. અને માં રાંદલ એટલે પુત્ર દેનારી છે. પુત્ર દેનારી માં ભગવતી રાંદલ છે. અને એને અતિ પ્રિય છે બાલુલો, નાની નાની બાલિકા. એને પગ ધોઈ અમે એનું પૂજન કરીએ છીએ. પૂજન કરી એ દીકરીના આશીર્વાદ લઈએ છીએ. અને એ દીકરી આશીર્વાદ આપી અને માનો પ્રસંગ પૂર્ણ થાય છે. મા ભગવતી રાંદલ એક એ દેવી છે જે કલયુગમાં દરેકના ઘરે જાય છે. માના એક દિવસના જાગ હોય છે. સવારે માનું પૂજન અર્ચન કરી આખો દિવસ માના ગરબા બેનો દીકરીઓ ગાય છે. સાંજે માતાજીની મહાઆરતી થાય છે. બીજે દિવસે માનું વિધિ વિધાનથી ઉત્થાપન થાય છે. અને આ માતાજીની એક અપાર શક્તિ, અપાર શ્રદ્ધા, જે 18 વરણમાં માં આશીર્વાદ રૂપી ભગવતી માં રાંદલ અહીંયા અડાજણ ગામ દારિયા સ્કૂલની બાજુમાં ભવ્યથી ભવ્ય મંદિર છે. અને આ અમારી સેવા રાંદલ માની 7 પેઢીની છે. જે રાંદલ માતાજીના મારા દાદા, મારા દાદી, એ વંશ પરંપરાની અમારી સેવા છે. ને માતાજીના મંદિરની બાજુમાં એ અમારા વંશની ચાંદીના ફળારૂપી માં રાંદલ ચો લોટા વંશ પરંપરાની સેવા માતાજીનું મઢ બનાવી અને સેવા કરી છે. ને એના દર્શન કરી ભક્તો પાવન થાય છે. ને માં ભગવતી રાંદલ દરેક ભક્તોની આસ લઈને કોઈ પણ ભક્ત માના દરબારમાં રડતો આવી અને હસતો જાય છે ને માના આશીર્વાદ લે છે. જય રાંદલમાં, જય માતાજી.